એક સમય રેલવે સ્ટેશન પર સૂતા હતા, આજે કરોડોના માલિક બની ગયા છે। આ પ્રેરણાદાયી વાર્તા મુંબઈના રાધા ગોવિંદની છે, જેમનો બિઝનેસ ઓહો જયપુરનું વેલ્યુએશન આજે 50 કરોડ રૂપિયાથી વધુ છે, પરંતુ તેમને આ ઊંચાઈ લાંબા સંઘર્ષ બાદ મળી છે। જયપુરના એક નાનકડા ગામમાંથી આવતા રાધા ગોવિંદનો પરિવાર પેઢીઓથી બ્લોક પ્રિન્ટિંગનું કામ કરતો હતો। રાધા ગોવિંદ જ્યારે માત્ર 8 વર્ષના હતા ત્યારે તેમના પિતાને બિઝનેસમાં ભારે નુકસાન થયું હતું। સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે પેટ ભરવા માટે પણ બીજાના ઘરેથી રાશન લાવવું પડતું હતું। રાધા ગોવિંદ તેમના દેવાથી ડૂબેલા પરિવારને મદદ કરવા માટે કંઈક કરવા માંગતા હતા। જેમ તેમ રીતે અભ્યાસ પૂરો કરીને નોકરીની શોધમાં મુંબઈ આવી ગયા। મુંબઈ આવ્યા પછી ઘણા દિવસો સુધી રેલવે પ્લેટફોર્મ તેમનું ઘર બની રહ્યું। પછી નાની નાની નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યા, પરંતુ તેમના જીવનનો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમણે થોડા પૈસા બચાવીને સિલાઈ મશીન ખરીદ્યું। પછી પત્નીની મદદથી તેમણે કપડાનો નાનકડો બિઝનેસ શરૂ કર્યો। આ રીતે તેમને પરિવારના પૈતૃક બ્લોક પ્રિન્ટિંગ વ્યવસાયને આગળ ધપાવવાની પણ તક મળી। તેમની પત્ની અને સખત મહેનતની મદદથી તેમણે 2015માં પોતાની બ્રાન્ડ ઓહો જયપુર શરૂ કર્યું। લોકોને પરંપરાગત રાજસ્થાની પ્રિન્ટ એટલી પસંદ આવી કે કામ ઝડપથી વધવા લાગ્યું। આ પછી રાધા ગોવિંદે ક્યારેય પાછું વળીને જોયું નથી। એક મશીનથી શરૂ કરીને તેમણે તેમના કામને 4 આઉટલેટ્સ અને કરોડોના બિઝનેસમાં ફેરવી દીધો। તેમની આ કહાની દરેક યુવાનો માટે પ્રેરણા છે, જે જીવનમાં કંઈક મોટું કરવાનું સપનું જુએ છે। જો તમે પણ રાધા ગોવિંદની કહાનીથી પ્રેરિત થયા હો તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો। પ્રેરણાથી ભરપૂર આવી વધુ કહાની માટે ફોલો કરો ધ બેટર ઇન્ડિયા ગુજરાતી।